ઘણી વખત લોકો ગુનો કરતા પહેલા ભૂલી જાય છે કે ઉપરવાળો બધું જોવે છે. ચોરી કરતી વખતે આ બેન પણ ભૂલી ગયા કે ઉપરવાળા સીસીટીવીમાં બધું જ ઝડપાઈ રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યના બાવળા શહેરમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક અજાણી મહિલાએ અત્યંત ચાલાકીથી જ્વેલર્સની દુકાનમાં હાથફેરો કર્યો. બાવળાના ઝવેરા જ્વેલર્સમાં સોનાની વીંટી ખરીદવાના બહાને આવેલી એક મહિલાએ સેલ્સમેન અને હેલ્પરની નજર ચૂકવીને અંદાજે 1.40 લાખની કિંમતની સોનાની વીંટી ચોરી લીધી હતી. આ મહિલાએ રૂમાલની નીચે અસલી વીંટી છુપાવી દીધી અને ટ્રેમાં તેના બદલે નકલી વીંટી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં બ્લુ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલી મહિલા ચોરી કરતી જણાય છે. દુકાન માલિક પિયુષભાઈની ફરિયાદના આધારે બાવળા પોલીસે ગુનો નોંધી 9.240 ગ્રામ વજનની આ વીંટી ચોરનાર મહિલાની શોધખોળ તેજ કરી છે. આ વિડીયો શેર કરીને બીજા લોકોને પણ ચેતવજો.